તો હાલો યુટ્યુબ ફેમિલી, આપણે ઢોકળાનો આથો આવી ગયો છે. તો કોને કોને ઢોકળા ભાવે આથો નાખેલા તેની ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. અડધો ડબરો ભર્યો તો ને આપણે સાંજે ને સવારે આથો આવી ગયો તો આખો ડબરો ભરાઈ ગયો. તો હાલો હવે આપણે એમાં બધી મસાલો નાખી દઈએ. આદુ, લસણ ને મરચાંની પેસ્ટ, તેલ અને હિંગ અને ઈનો, એટલી વસ્તુ બધી આપણે ઉમેરીને હવે આપણે વેણું લઈને હલાવીને મસ્તીની આપણે જો ડીશ બનાવીશ. મેથીના દાણા આપણે સાંજે નાખ્યા હતા એ પણ બતાવે મસ્ત હો. મેથી તો નાખવી જ જોઈએ ચોક્કસ, તો જ તમને ખબર પડે કે સુગંધ કેવી આવે એમ. અને કેવા બન્યા ને એની ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. ને આપણે તમને વિડીયો જો ગમે તો ખાસ કરીને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ. કેવો લાગે ને એની ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. અને ઢોકળા કેમ બન્યા અને તમારે આખો એનો પ્રોસેસ જોવી હોય કઈ રીતની ક્યાંથી પહેલેથી આખો, તો તમે આપણે ફૂલ વિડીયો મળી જશે જ્યોત્સનાબેન આહીરની યુટ્યુબ ચેનલમાં. ફૂલ વિડીયામાં મળી જાહે. વગર તેલ લગાવે જો ઉખડી જાય છે. જોકે આપણે માતાની દયાએ કોઈ દિવસ ઢોકળા બગડ્યા નથી. આ જ રીતના મસ્તીને આવા બને છે. તો ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. તો જો આપણે બીજી ડીશ પણ મૂકી દીધી છે ફટાફટ. તો હાલો હવે એ સડી જાય તા 10 મિનિટ સડવા દેશું તા બીજી આપણે ડીશ ભરી લેવું તો આ ડીશ સડી જાય. શાઇનિંગ કેટલું સરસ માળે જો, શાકામાં છોડતાય નથી. બહુ મસ્ત બની ગયા. ઓછાય એટલા સરસ બન્યા છે, હાવ ગાભા જેવા થયા છે. આવું ઢોકળું કેને ભાવે ગાભા જેવું, એકદમ પોચું પોચું, હાવ ઊન જેવું, આમ એકદમ રૂ જેવું ને હાવ પૂન જેવું. તો બહુ મસ્ત થાય, હાવ ગાભા જેવા. તો આવા આવા કેને ઢોકળા ભાવે એની ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો. એમ કે એમાં ધાણા ભાજી તો પુષ્કળ જોઈએ. ધાણા ભાજી હોય તો જ આપણને ઢોકળા ભાવે. અને સાથે સિંગ તેલ, સિંગ તેલ હોય એટલે કોઈ વસ્તુ આપણે ન જોઈએ. સિંગ તેલ હોય એટલે એમાં બોરીને ખાઈ લે. આપણે ચટણીની જરૂર નમરે. આ તો મયુરભાઈ પપ્પા માટે આપણે બનાવીએ. અને કોઈને તીખા તીખા ખાવું હોય તો એક ડીશ આપણે તીખા તીખા પણ બનાવ્યા. જોતા જ કે ને મોઢામાં પાણી આવી જાય એની કોમેન્ટ કરીને જણાવજો. શાઇનિંગ કેટલું મારે, એક નંબર. હાલો વિડીયો ગમે તો ખાસ કરીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય રામાપી. અને આપણે વઘારી પણ નાખ્યા છે. કોઈ પણને વઘારેલ ભાવતા હોય તો એની પણ કોમેન્ટ કરી દેજો. આપણને તો વઘારેલા ન ભાવે.